પ્રધાનમંત્રી HD દેવગૌડાએ જેડી પાર્ટી ઓફિસ ખાતે તેમના 92મા જન્મદિવસની ઉજવણી કરી। ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને જનતા દળના નેતા HD દેવગૌડા બેંગ્લોરમાં જેડી પાર્ટી ઓફિસ ખાતે તેમના 92મા જન્મદિવસની ઉજવણી કરી। આ અવસર પર પાર્ટી કાર્યકરો અને સમર્થકોની ઉપસ્થિતિમાં એક સરળ સમારોહ યોજાયો, જે તેમના મોડેસ્ટ ઉજવણીની પસંદગીને દર્શાવે છે। ઉંમર વધવા છતાં દેવેગૌડા કર્ણાટકની રાજકીય દ્રષ્ટિએ સક્રિય વ્યક્તિ તરીકે ઓળખાય છે અને તેમના પક્ષને પડકારજનક સમયમાં નેતૃત્વ આપી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના 92મા જન્મદિવસે દેવેગૌડાને શુભેચ્છાઓ પાઠવી। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા સંદેશામાં મોદીએ દેવેગૌડાને રાષ્ટ્રની સેવા માટે માન્યતા આપતા અને વિવિધ નીતિ મુદ્દાઓ પર તેમની દ્રષ્ટિની પ્રશંસા કરી। આ સંદેશ બંને નેતાઓ વચ્ચેના પરસ્પર આદરને દર્શાવ્યો। ભલે તેમની રાજકીય દ્રષ્ટિએ તફાવત હોય, જેડી આગામી ચૂંટણીની તૈયારીમાં આંતરિક પુનર્ગઠન કરી રહી છે। દેવેગૌડા લોકસભા ચૂંટણી માટે એક કોર કમિટીની રચના કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે। આ કમિટીને જિલ્લાઓમાં પાર્ટીની સંસ્થા મૂલ્યાંકન કરવા અને ચૂંટણીની દ્રષ્ટિએ જરૂરી ફેરફારોની ભલામણ કરવા માટે નિમણૂક કરવામાં આવી છે। તેમના 92મા જન્મદિવસે દેવેગૌડાની જાહેર સેવા માટેની પ્રતિબદ્ધતા અડીખમ રહેશે। તેમનું નેતૃત્વ તેમના પક્ષ અને સમર્થકોને પ્રેરણા આપે છે, કારણ કે તેઓ આધુનિક રાજકારણની જટિલતાઓ વચ્ચે પણ તેમના લાંબા સમયના કારકિર્દીની સિદ્ધાંતોને જાળવી રાખ્યા છે।